રાજકોટની ઉત્કર્ષ સ્કૂલ ઓફ એક્સલન્સ દ્વારા ધોરણ 12 સાયન્સ અને કોમર્સના બોર્ડના પરિણામમાં ભવ્ય સફળતા મેળવવામાં આવી છે. શાળાના મેનેજિંગ ટ્રસ્ટી વિમલ શાહે જણાવ્યું હતું કે આ સફળતા પાછળ વિદ્યાર્થીઓની સખત મહેનત, વાલીઓનો સહયોગ અને શિક્ષકોની નિપુણતા રહેલી છે. શાળાએ બંને પ્રવાહમાં બોર્ડના સરેરાશ પરિણામ કરતા નોંધપાત્ર દેખાવ કર્યો છે. કોમર્સમાં બોર્ડનું પરિણામ 92.69% છે, જેની સામે ઉત્કર્ષ સ્કૂલનું પરિણામ 97.22% રહ્યું છે. સાયન્સમાં પણ બોર્ડના 84.33%ની સરખામણીએ શાળાએ 98.88% જેટલું ઊંચું પરિણામ હાંસલ કર્યું છે. આ પરિણામોથી શાળા અને વિદ્યાર્થીઓમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. વિમલ છાયા, મેનેજિંગ ટ્રસ્ટી, ઉત્કર્ષ સ્કૂલ ઓફ એક્સલન્સ, રાજકોટ. ખરેખર એકચ્યુઅલી હવે આમ જુઓ તો 12મું એક જ ધોરણ નથી, પણ 11-12 જે છે એ બેનું કોમ્બિનેશન છે. એટલે હું તો આ સખત મહેનતનું શ્રેય અમારા બાળકોને આપીશ. આ 2 વર્ષની એમની ખૂબ જ મહેનત, પેરેન્ટ્સનો સપોર્ટ અને અમારા શિક્ષકોની એક્સપર્ટાઇઝ, આ બધાનો સુભગ સમન્વય થઈ અને આટલું સરસ રિઝલ્ટ, ઝળહળતું રિઝલ્ટ જે છે આજે અમારા બાળકો લઈ આવી શક્યા છે. રિઝલ્ટ જ્યારે જો હું કોમર્સની વાત કરું તો કોમર્સનું બોર્ડનું રિઝલ્ટ 92.69% છે. એની સામે અમારી સ્કૂલનું રિઝલ્ટ 97.22% છે. અને સાયન્સની વાત કરું તો સાયન્સનું બોર્ડનું રિઝલ્ટ 84.33% છે. એની સામે અમારી સ્કૂલનું રિઝલ્ટ 98.88% છે. વેદાંશી કાછડિયા 95% and 99.88 PR આવ્યા છે. એ લોકોનો ફૂલ સપોર્ટ હતો. સ્કૂલે પણ સારી મહેનત કરાવવામાં આવી. કનેરિયા કથન સાયન્સમાં છે. બસ સ્કૂલ વાળાને સપોર્ટ સારો હતો અને પ્રિપરેશન ને લાસ્ટ ટાઈમ બહુ સારું કરાયું હતું, તેથી અમને બહુ સરસ માર્ક આવ્યા છે. તેમ 50% એના ને 50% અમારી બંનેની મહેનત સાથે આ રિઝલ્ટ સારું આવ્યું છે. સવારે 5 વાગે ઉઠતો ને પછી ત્યારથી સ્કૂલે લેસન ને એ બધી વર્ક કરીને પછી રાતે 11 વાગ્યા સુધી હું કરતો વર્ક. શિક્ષકોનો ફાળો શું સરસ રહ્યો છે. મા બાપનો પૂરેપૂરો સપોર્ટ રહ્યો છે. એમને સંદેશ એ આપવાનો છે કે એનસીઆરટી લાઈન ટુ લાઈન રીડ કરે અને પ્રોપર રીતે લર્ન કરે ને બોર્ડમાં આન્સર પ્રોપર રીતે રાખે, જેથી એને ખૂબ સરસ માર્ક આવી શકે.